वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી ભાદરવા શુક્લ પૂર્ણિમા ડે. ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણીનું પાન કરી રહ્યા છીએ. ગઢડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે વિષય ખંડનની વાતો કરી, હવેલીનું દ્રષ્ટાંત આપી, કુસંગનો ત્યાગ રાખવો અને હંમેશના માટે સંતનો સમાગમ કરવો અને ઇન્દ્રિયોનો આહારને ભગવાન સંબંધી રાખવા, આટલો આદેશ આપ્યા પછી મહારાજે કહ્યું કે આવી રીતે જે પોતાના ઇન્દ્રિયોને ભગવાન સન્મુખ રાખે છે તો મહારાજ એમ કહે છે કે તમે અમારી બહુ મોટી સેવા કરી એમ અમે માનીશું. અને મહારાજે એમ પણ કહ્યું કે તમે જો સત્સંગની રીતિ નીતિ પ્રણાલિકા પ્રમાણે ચાલશો, હૃદયને મનને અંતઃકરણને પરમ પવિત્ર બનાવવા માટે ઇન્દ્રિયોનો આહાર પરિશુદ્ધ રાખશો, નિયમમાં રહીને કરશો, તો મહારાજ કહે છે કે તમે અમારો દાખલો સફળ કર્યો છે. અક્ષરધામમાંથી તમારા માટે આ પૃથ્વી ઉપર આવ્યો અને તમારા જેવો થયો, તમારા લાડકોડ, તમારો પ્રેમ ભાવ અંગીકાર કરવા માટે, તમારા જેવા સામાન્ય જીવાત્મા જેવા થઈને તમારી સાથે હળીએ મળીએ આવો મોટો દાખલો કર્યો, તે તમે સફળ કર્યો એમ અમે માનીશું. તો ભગવાનની સેવા એટલે ભગવાનની રુચિમાં બળવું, ભગવાનની મરજીમાં બળવું, ભગવાને આપેલા સિદ્ધાંતને આત્મસાત કરવો, એમની જે ઉપાસના આજ્ઞા છે એની અંદર કટિબદ્ધ થવું. તો આપણે સમજીએ કે મહારાજે કહ્યું કે તે અમારી મોટી સેવા છે. આ બધી વાતો કર્યા પછી મહારાજે કહ્યું કે આવી રીતે જે વર્તશે એ અક્ષરધામની અંદર અમારી સાથે રહેશે, અને જે આવી રીતે નહીં વર્તે, અમારા રુચિ રહસ્ય અભિપ્રાયને નહીં સમજે, આજ્ઞા અને ઉપાસનાની અંદર દ્રઢતા નહીં હોય અને બાહ્ય દ્રષ્ટિએ ગમે તેટલી સેવા ભક્તિ કરતો હોય તો પણ એનું અક્ષરધામમાં પ્રવેશ નથી. હવે આગળના ભાગની અંદર મહારાજ પોતે બીજી વાતો કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે. કાજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નારદ સનકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં, તો બીજાની શી વાર્તા કહેવી. અને અનંત મુક્ત થઈ ગયા અને અનંત મુક્ત થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી અને થશે પણ નહીં.
અને હમણાં પણ કોઈ એ નથી, અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હિતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાત કરશોમાં. અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, માટે સર્વના સમજામાં તુરત આવે છે. માટે સર્વેના સમજમાં તુરત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારમાં પધારતા આવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનાવદ્ય તે થયું. હવે મહારાજ અત્યારે જે શબ્દો હવે પછી કહી રહ્યા છે એમાં મહારાજ એ બતાવી રહ્યા છે કે કોઈ ભલા થઈને અમારો વાદ ન લેશો, અને જો અમારો વાદ લેશો તો તમારું અતિ ભૂંડું થશે. કારણ કે ભગવાન પોતે ભગવાન છે, નિર્બંધ છે, નિર્લેપ છે, અનાસક્ત છે, માયા પરનું તત્વ છે. માયાને મારવાની, માયાને નિર્ગુણ બનાવવાની, માયાને દિવ્ય બનાવવાની, જીવને બ્રહ્મરૂપ કરવાની શક્તિ, ઐશ્વર્ય અને પ્રતાપ ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે છે. એ ભગવાન પોતે ઢોલિયા ઉપર બિરાજમાન થાય, કોઈ ભક્તના ભાવ અંગીકાર કરવા માટે સોનાના થાળમાં જમે પણ ખરા. અને ઘણા પ્રકારના ભિન્ન પ્રકારના ચરિત્ર કરે, અને એને દેખીને કોઈ એમ માને કે આવું તો ભગવાન કરતા હતા, આપણે કરવામાં શું વાંધો છે. શ્રી કૃષ્ણ ભગવાને રાસલીલા કરી હતી તો આપણે પણ રાસલીલા કરીએ. સંતો અને શાસ્ત્રો આપણને હંમેશના માટે ઢોલા ટીપીને નગારા વગાડીને કહે છે કે ભગવાન અને સંત છે તે કહે તેમ કરાય, પરંતુ કરે તે ન કરાય. એમનો વાદ લેવા જઈએ તો આપણને બંધન થશે. મહારાજે કે અતિ ભૂંડું થશે, એનું કલ્યાણ તો બાજુ પડી જશે. અને મહારાજ પોતે પોતાની આધ્યાત્મિક ભૂમિકા છે એનો પરિચય પણ અહીંયા આગળ બતાવે છે કે અમારા હૃદયમાં તો નરનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે, અને હું તો અનાદિનો મુક્ત જ છું. 3 કાળની અંદર ક્યારે પણ મને માયાનો સંગ નથી થયો. આજથી કરોડો ને અબજો વર્ષો પહેલા પણ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી નિર્લેપ હતા, નિર્ગુણ હતા, નિર્વિકારી હતા, અનાસક્ત હતા, નિર્બંધ હતા. અને તે સમયમાં પણ માયાએ એક ક્ષણના માટે પણ ભગવાનને લેપ્યા નથી. અને આજની તારીખે પણ ભગવાન નિર્ગુણ છે, નિર્વિકારી છે, આકાશ સરખા નિર્લેપ છે, દિવ્ય છે, અલૌકિક છે. અને આજથી અબજો વર્ષો પછી પણ એ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા કહીએ, પરબ્રહ્મ કહીએ, અક્ષરધામના અધિપતિ કહીએ, એટલા જ નિર્ગુણ રહેવાના, એટલા જ અનાસક્ત રહેવાના. અને ત્યારે પણ માયાની કોઈ પણ તાકાત નથી કે ભગવાનને લેપી શકે. એ સાધના કરીને પોતે મુક્ત નથી થયા. અનાદિનો મુક્ત છો, અને કોઈના ઉપદેશે કરીને કે સાધને કરીને ભગવાન મુક્ત નથી થયા.
અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ભગવાન કહે છે એને પકડું. કેવી રીતે પકડું છું? કે જેમ સિંહ છે બકરાને પકડે એવી રીતે અંતઃકરણને પકડું છું. જીવાત્મા અને પરમાત્માની વચ્ચે ક્યાં ભેદ છે આપણને સમજાવે છે મહારાજ. મહારાજે કહ્યું કે બીજાને તો અંતઃકરણ દેખામાં પણ આવતું નથી. 1 મિનિટના કરોડમાં ભાગના સમયની અંદર આપણા મનમાં કરોડો જાતના સંકલ્પ વિકલ્પ જાગે છે. આપણને ખ્યાલ નથી, આપણા પકડ્યામાં આવતા નથી, આપણને વિચાર પણ નથી. જ્યારે ભગવાન મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને દેખે છે અને એને જેમ સિંહ બકરાને પકડે એવી રીતે પકડી લે છે. એટલે મહારાજે કહ્યું કે કોઈ અમારી વેશી કાઢશો નહીં, અમે જે રીતે કરીએ એ પ્રમાણે કરશો નહીં, અને એવી રીતે કરવા જશો તો તમારું અતિશય ભૂંડું થશે. ભગવાનનું આચરણ છે ધર્મયુક્ત હોય એનું આચરણ કરવું, પરંતુ કોઈ વખત ભગવાન પોતાના ભક્તોના લાટકોટ પૂરા કરવા માટે ભક્તોની ભાવના ભિન્ન ભિન્ન પ્રકારની હોય અને પરિપૂર્ણ કરવા માટે જ ભગવાન આ પૃથ્વી ઉપર મનુષ્યાકૃતિ ધારણ કરીને પધારતા હોય છે. અને ભગવાને જેવી રીતે ચિરહરણ લીલા કરી, મહારાસ લીલા કરી, અને મહારાજે પણ કેવા કેવા પ્રકારના અલગ અલગ પ્રકારના ચરિત્ર કર્યા, એવા ચરિત્ર કરવાનું આપણે અનુકરણ કરીએ તો પછી એ જીવનું અધપતન નક્કી છે. મહારાજ ત્યાં સુધી બતાવે છે કે અમારો વાદ લઈને જાણે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહી શકશો તો મહારાજ કહે છે નારદ અને સનકાદી જેવા મોટા મોટા સંતો એનાથી પણ આવી રીતે ન રહી શકાય. ધર્મનો લોપ કરીને, મહિમાને બાજુ ઉપર મૂકીને, વૈરાગ્યને બાજુ ઉપર મૂકીને સ્વચ્છંદી જીવન જીવે તો એનું પણ અધપતન થાય. અને ભૂતકાળમાં અનંત મુક્તો થયા અને ભવિષ્યમાં અનંત મુક્તો થશે, અને અત્યારે પણ અનંત મુક્ત થઈ રહ્યા છે. એ બધાય આ પ્રમાણે વર્તવાથી થાય છે, પરંતુ કોટી કલ્પ સુધી સાધન કરીને સ્વચ્છંદી જીવન જીવવા વાળો કોઈ દિવસ માયામુક્ત થઈ શકતો નથી, એવો કોઈ સમર્થ નથી. આવી રીતે વાત સમજાવીને મહારાજે કહ્યું કે અમે તો અનાદિના મુક્ત છીએ. એનો અર્થ એ નથી થયો કે પોતે ભગવાન છે. મહારાજે વચનામૃતની અંદર કોઈ જગ્યાએ પોતાને મુક્ત કહ્યા છે, કોઈ જગ્યાએ પોતાના સાધુ કહ્યા છે, કોઈ જગ્યાએ પોતાને આચાર્ય કહ્યા છે, કોઈ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પોતાને ગુરુ પણ કહ્યા છે. અને શિક્ષાપત્રી જેવા ગ્રંથની અંદર પ્રથમ શ્લોકમાં એમ પણ કહ્યું છે કે હું રાધા સહિત કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. આવા પ્રકારના શબ્દો જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં મહારાજ પોતે પોતાની નજરની સામે બેઠેલા સંતો, હરિભક્તો અને સમયને ધ્યાનમાં રાખીને એમને સમાસ થાય અને એમના મનમાં તર્ક વિતર્ક ન થાય, અભાવ અને અવગુણ ન આવે, એટલા માટે મહારાજ મધ્યમવર્તી વિચાર રાખીને વાત સમજાવે છે. તો ભગવાન જે અનંત મુક્તો અક્ષરધામમાં બેઠા છે એ કોટીનું તત્વ નથી, પરંતુ એનાથી પર તત્વ અક્ષર બ્રહ્મ છે, અને એનાથી પણ અનંત 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 ગણું પર તત્વ એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પરમાત્મા શ્રીજી મહારાજ છે. મુક્તો પણ મુક્ત છે, અક્ષર બ્રહ્મ પણ મુક્ત છે, અને ભગવાન સ્વામિનારાયણ પણ માયાથી મુક્ત છે. મુક્ત બધાને કહી શકાય, પરંતુ આ તો ભગવાન છે, સર્વનું નિયંત્રણ કરવાવાળા છે, સર્વથી પર તત્વ છે, કરતા હર્તા છે, સદા સાકાર છે, સર્વોપરી છે, અક્ષરધામના અધિપતિ છે. મુક્તોને અક્ષરધામના અધિપતિ ન કહી શકાય, જ્યારે ભગવાન સ્વામિનારાયણને અક્ષરધામના અધિપતિ કહી શકાય છે. અને અક્ષરાત પરતરઃ પરઃ, કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરથી પણ પર છે. તો આ વાત આપણે સમજી રાખવી. અને મહારાજે બીજી પણ વાત કરી કે અમે કોઈને
હેતે કરીને બોલાવીએ છીએ, કોઈના સારા સારા ભોજન કરાવે તે અમે જમીએ છીએ, કોઈ ગાદી તેક્યા લાવી ઢોલિયા ઉપર બિરાજમાન કરે એમાં બેસીએ છીએ, અને કોઈ વસ્ત્ર આભૂષણ લાવે, પુષ્પના હાર લાવે એ પણ અંગીકાર કરીએ છીએ. એ તો જીવના રૂડા કરવા માટે કરીએ છીએ, પણ અમારા સુખના વાસ્તે નથી કરતા. લેશ માત્ર ભગવાન અને ગુણાતી સંત અને દુનિયાના કોઈ પણ પદાર્થમાં વિષયમાં આસક્તિ નથી, કામના નથી, એમાં એને સુખ માનવું જ નથી. ભગવાન અને સંત કેવળ અને કેવળ એ પદાર્થમાં રહેલા ભગવાનના ભક્તનો જે પ્રેમ છે, ભાવ છે, મહિમા છે, સેવાની ભાવના છે તેને અંગીકાર કરે છે. બાકી પદાર્થ સાથે અમને કંઈ જ લેવા દેવા નથી. અને તેમ છતાં પણ ભગવાન અને સંત હંમેશના માટે જાણપણું રાખે છે કે અમારી ક્રિયાએ કરીને કોઈ અમારું આંધળું અનુકરણ ન કરે, એટલા માટે મર્યાદાને ક્યારેય પણ ભૂલતા નથી, ધર્મને ક્યારેય પણ ભૂલતા નથી. બહુ સજાગ રહીને જાણપણું રાખીને પોતે ધર્મનું પરિવર્તન, ધર્મનું પ્રસાર કરવા માટે, સ્થાપન કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા છે. છતાં પણ ભક્તોના ભાવ અને લાડકોડ પૂરા કરવા માટે પધાર્યા છે. એટલા માટે મહારાજે કહ્યું કે એક જ માત્ર મારો હેતુ છે કે એ જીવનું સારું થાય, એનું કલ્યાણ થાય, ભગવાનમાં પ્રેમ થાય, ધર્મના માર્ગે ચાલે. અને આ વાતની અંદર લેશ માત્ર પણ અસત્ય અમે કહેતા હોઈએ તો મહારાજ કહે છે કે અમને રામાનંદ સ્વામીનો સમ છે. મહારાજ જાણે છે આ જીવની નાગડદાય, જીવની અવળાય, જીવની બુદ્ધિમાં તર્ક વિતર્ક બેઠો છે. એટલે ઘણાને સંશય પણ થતો હોય કે ભગવાન તો કહેવાય છે પણ સારા સારા ભોજન કરે છે, ગાદી તકિયા બિછાવીને બિરાજમાન થાય છે, પુષ્પની ને વસ્ત્રાભૂષણની માળાઓ ધારણ કરે છે. શંકા થતી હોય, કારણ કે જ્યાં સુધી મહિમાની દ્રષ્ટિ નથી આવી, પાત્રતા નથી આવી અને દિવ્ય દ્રષ્ટિ નથી થઈ, ભગવાનને ઓળખી શકીએ એવી પ્રકારની આપણે પાસે બુદ્ધિની ક્ષમતા નથી. એટલા માટે સંકલ્પ વિકલ્પ આપણને રહ્યા કરે. એટલા માટે મહારાજે કહ્યું કે એટલા માટે અમે રામાનંદ સ્વામીના સમ ખાઈએ છીએ. અને મહારાજે છેલ્લે પણ કહ્યું કે ઇન્દ્રિયોના જે આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. આ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો દરેકને સમજાય એવી સુગમ છે અને દરેકને સમજવામાં આવે તેવી છે. માટે આ વાતને તમે સર્વત્ર પ્રસરાવજો. અને એટલા માટે મહારાજે જીવાત્માને શુદ્ધ કરવા માટે શિક્ષાપત્રીની અંદર, શિક્ષાપત્રી એટલે શુદ્ધિકરણનો ગ્રંથ છે, આચાર સંહિતાનો ગ્રંથ છે. મહારાજે દરેક વાતની અંદર શુદ્ધિ લાવવાની વાત કરી છે. સ્નાન કરવાનો દેહની શુદ્ધિ માટે, વ્યવહારમાં સુખી થવા માટે નામું ચોપડો લખવાની વાત પણ કરી. ભોજનની અંદર પણ પાણી ગાળીને વાપરો, લોટ ચાળીને વાપરો. કોઈની સાથે લેવડ દેવડ કરવા માટે સાક્ષી રાખો. આમ ધર્મની શુદ્ધિની, જ્ઞાનની શુદ્ધિની, વૈરાગ્યની શુદ્ધિની, ભક્તિની શુદ્ધિની, આપણા વર્ણ અને આશ્રમની શુદ્ધિની, બાય ભાઈના જીવનની શુદ્ધિની વાતો કરી છે. અને જ્યાં સુધી આપણે આ શુદ્ધ ન થઈએ, મને કરીને, દેહ કરીને, ઇન્દ્રિયો અંતઃકરણે કરીને અને આત્માએ કરીને શુદ્ધ ન થઈએ, ત્યાં સુધી પરમાત્મા પુરુષોત્તમ નારાયણને આપણા હૃદયમાં ધારણ કરી શકતા નથી. એને ધારણ કરવા માટે પાત્રતા કેળવવાની જરૂર છે. એટલા માટે મહારાજ પુનઃ આપણને આ આદેશ આપે છે કે તમે તમારા ઇન્દ્રિયોના આહારને સજાગપણે રહીને, જાણપણું રાખીને અતિ શુદ્ધ રાખજો. એની અંદર સંસાર, માયા, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાનનો કચરો ભળવા દેતા નહીં. અને ભગવાન સંબંધિત પંચ વિષયનો ઉપભોગ કરીને હૃદયને, મનને, અંતઃકરણને પરિશુદ્ધ રાખવા માટેનો પ્રયત્ન કરજો. અને આવી પ્રકારની અદ્ભુત વાતો કરી અને મહારાજે કહ્યું કે આ વાતને તમે સત્સંગમાં પ્રસરાવજો. અને એની અંદર અમારો ઘણો બધો રાજીપો છે. એમ કહીને મહારાજ પોતે સહી સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. આવી અદ્ભુત વાતો વિષય ખંડનની હવેલીની વાતો કરીને આપણને સજાગ કરવા માંગે છે.
આ વિષયોથી મુક્ત કરવા માંગે છે. સ્વભાવ, પ્રકૃતિ અને આપણા હૈયાની અંદર રહેલી આસક્તિ, વાસના અને કામના અને કારણ શરીર છે, લિંગ શરીર છે, એને બાળવા માટે આ શરૂઆતની જે ભૂમિકા છે એને આપણને સમજાવી રહ્યા છે. મહારાજને, સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઇન્દ્રિયોના આહાર હંમેશના માટે પરિશુદ્ધ બની રહે અને આપણું જીવન સાધુને સાજે, સત્સંગીને સાજે એવી પ્રકારનું બની રહે અને ભગવાન અને સંત આપણા ઉપર ખૂબ રાજી થાય એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.